સુરેન્દ્રનગરનું થાન કે જ્યાં ખનીજ માફિયાઓનો બેફામ આતંક હવે નિર્દોષ લોકોનો જીવ લઈ રહ્યો છે। ઘટનાની વાત કરીએ તો થાન વગડિયા રોડ પર ગેરકાયદે ખોદકામ કરીને છોડી દેવાયેલી એક ખાણ અજય રાઠોડ નામના યુવક માટે યમદૂત સાબિત થઈ। નાહવા પડેલો યુવક પાણીની નીચે છુપાયેલા 12 ફૂટ ઊંડા કાદવના દલદલમાં એવો ખૂંપ્યો કે બહાર જ ન નીકળી શક્યો। ઘટનાની જાણ થતાં અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ થાન નગરપાલિકામાં ફાયર ફાઇટર કે કુશળ તરવૈયાઓ ન હોવાના કારણે બચાવ કામગીરીમાં કલાકોનો વિલંબ થયો હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો। આખરે સુરેન્દ્રનગરથી ફાયરની ટીમ બોલાવવી પડી અને 4 કલાકની ભારે જહેમત બાદ અજયનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો। યુવકના મોતના સમાચારથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો, તો બીજી તરફ રોષે ભરાયેલા પરિવારજનોએ તંત્રની લાપરવાહી સામે આકરા સવાલો ઉઠાવ્યા છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।